વિડીયોમાં તમારું સ્વાગત છે। જ્યાં દર્શક મિત્રો હું છું તુલસી બિલ ખેંદા, કેમ છો? મજામાં છો ને? અને હું પણ મજામાં છું। પરંતુ બહુ દિવસથી આપણે આ વિડીયોમાં આપણે મળ્યા નથી, એના માટે માફ કરજો। એટલે મારા મોબાઈલમાં પ્રોબ્લેમ આવી ચૂક્યો હતો, એટલે શું પ્રોબ્લેમ હતું એ તેના માટે હું વિડીયો નહોતો બનાવતો અને તેની વાત હું તમને કરું તો મારા મોબાઈલમાં વોટ્સઅપ લોડિંગનું એ પ્રોબ્લેમ વોટ્સઅપ ઉપર મને માહિતી મળતી હશે, પરંતુ મારા મોબાઈલમાં વોટ્સઅપનું પ્રોબ્લેમ આવ્યું હતું ત્યારે મારાથી માહિતી નથી મેળવતી, તેના કારણે મેં વિડીયો નથી બનાવ્યા। મિત્રો, હવે મારું આ પ્રોબ્લેમ વોટ્સઅપ લોડિંગ પ્રોબ્લેમ મને પહેલી વાર મળી ચૂક્યું છે અને આને સીધું કરવા માટે બહુ દિવસ મને લાગ્યા છે, પરંતુ મને હવે હકીકત મને ખબર પડી ગઈ છે કે આનું સોલ્વ કઈ રીતે કરવું। અને મારી સાથે આ વોટ્સઅપ પ્રોબ્લેમ પહેલી વાર મને આ મળી ચૂક્યું છે અને તમારી પાસે તમને પણ ક્યારેક મળી શકે અને એ પ્રકારનું વોટ્સઅપ ઉપર ના થાય તો એના માટે આ વિડીયો આખો બનાવેલો છે। તમે જરાય ક્લિપ ના કરતા ત્યાંથી તમને સમજણ પડી જશે અને તમે તમારા હાથેથી તમે આ પ્રોબ્લેમને તમે સોલ્વ કરી શકો છો મારો વિડીયો તમે જોઈને। તો બસ વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર આ પ્રોબ્લેમને વોટ્સઅપ લોડિંગનું રિફ્રેશનું આ પ્રોબ્લેમ કઈ રીતે સોલ્વ થાય તેનું વિડીયો હું તમને દેખાડી દઉં। જરા ક્લિપ ના કરતા તેનાથી તમને સમજણ પડી શકે અને તમારી રીતે તમારો સોલ્વ થઈ જાય। તો બસ વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયો સ્ટાર્ટ કરીએ, પછી આપણે છેલ્લે મળીએ। તો હાલો મિત્રો, હું છું તુલસી બિલ। આ છે મારો મોબાઈલ અને મોબાઈલની સ્ક્રીન ઉપર આપણે આવી જ ગયા છે અને મારા મોબાઈલમાં હું તમને આગળ મેં કહ્યું છે કે મને વોટ્સઅપ ઉપર મને માહિતી નથી મળતી, એટલે કે મારાથી વિડીયો નથી બનાવ્યા, એટલે કે વોટ્સઅપનું પ્રોબ્લેમ આવી ચૂક્યો છે। તેના માટે મને બહુ દિવસ આમાં ટાઈમ વેસ્ટ મારાથી નીકળી ગયો છે, કેમ કે મારાથી આ વોટ્સઅપનો પ્રોબ્લેમ મારાથી સોલ્વ થયો નહોતો। ત્યારે મને ખબર પડી, પછી મેં બીજાને એવું પૂછીને પછી મેં મારા રીતે જ આ મોબાઈલમાં વોટ્સઅપનો જે પ્રોબ્લેમ આવી રહ્યો છે, રિફ્રેશ થઈ રહ્યું છે, એ સોલ્વ કઈ રીતે કરીએ તે આપણે જોઈ લઈએ। તો ચલો આપણે વોટ્સઅપ ઉપર પહેલાં ઓપન કરી લઈએ તો તમને ખબર પડે કે વોટ્સઅપનું પ્રોબ્લેમ શું આવે છે, વોટ્સઅપ ઉપર શું આવે છે તે આપણે તમને દેખાડી દો। તો આ છે વોટ્સઅપ મારો અને હું વોટ્સઅપ ઉપર ક્લિક કરું છું। જ્યારે ક્લિક કર્યા પછી આ તમે જોઈ શકો છો, આ રિફ્રેશ થાય છે, ગોલ ગોલ ફરે છે, રિફ્રેશ થાય છે, પરંતુ રિફ્રેશ થતું નથી। જેટલી પણ તમે આવી રીતે તમે વોટ્સઅપ ઓપન કરીને રાખશો તો આવી રીતે રિફ્રેશ થશે અને આવી રીતે ગોલ ગોલ ફર્યા રાખશે। તમે ભલે ચાહે તમે કલાક તમે એ કરી શકો કે અડધી કલાક તમે કરી શકો, ચાહે તમે 10-15 મિનિટ તમે કરીને રાખો। એ આ રીતે ગોલ ગોલ ફર્યા કરે છે। ત્યારે મને ખબર નથી પડી કે મારા મોબાઈલમાં પહેલાં કઈ જ વખત પણ આવું આવ્યું નહોતું, ત્યારે મારી પાસે આ પ્રોબ્લેમ હમણાં આવ્યો છે। તેના માટે મને વોટ્સઅપના આધારેથી મને માહિતી નથી મળતી, તેના માટે મારાથી વિડીયો નથી બનાવાયો। તો ચલો આપણે આને તમારે પાસે પણ આવો પ્રોબ્લેમ કદાચ આવી ચૂકે તો તમારે આ પ્રોબ્લેમને સોલ્વ કઈ રીતે કરવાનો તે હું તમને દેખાડું છું। તો ચલો આપણે અહીંથી ક્લિક કરી નાખીએ। તો હવે હું અહીંથી સ્ક્રીનને હું હટાવી દઉં છું। પછી હું સ્ક્રીનને હટાવી દીધી। પછી આપણે જે ગમે ચાહે મોબાઈલ, તમારે ગમે પ્રકારનો મોબાઈલ હોય કે ગમે એ નામનો તમારો મોબાઈલ હોય, એની સેટિંગમાં તમારે આવી જવાનું છે। પછી તમારે સેટિંગ એટલે આની મોબાઈલનું બધું સેટિંગ આ એપ્લિકેશનમાં આવતું હોય છે। આની અંદર એની અંદર તમારે જો આની અંદર તમારે આવી જવાનું છે। પછી આને ઉપરની તરફ આને રિફ્રેશ કરવાનો છે। ત્યારે અહીંયા એક નીચેના સાઈડમાં જો હું એની ઉપર હું ક્લિક કરીશ તે તમને ખબર પડશે કે તમારી પાસે ગમે તેવો મોબાઈલ હોય આ સેટિંગની અંદર આવવાનું છે। પછી જો આ તમને જ્યારે ડાર્ક પડતો દેખાય છે એની પર તમારે ક્લિક કરી દેવાનું છે। તો એની પર ક્લિક કર્યા પછી હું તમને બધી સમજણ હું પાડીશ, પણ 1 મિનિટ ચાલુ રાખજો, તમને કદાચ ના પણ ખબર પડી શકે। તો તમારા માટે હું આમ કરીને હું દેખાડી દઉં એટલે તમને સમજણ પડી શકે। તો મિત્રો, આની પર તમારે ક્લિક કરવાનું છે। પછી એના પર ક્લિક કરવાનું છે। પછી એના પર ક્લિક કર્યા પછી
આ પ્રકારનું તમારી પાસે આવી જશે. એની અંદરથી બધા ફોનમાં અલગ અલગ સેટિંગો આવતા હોય છે. તે એટલા માટે તમારે જે ઉપરનામાં પહેલા નંબરમાં તમારે ક્લિક કરવાનું છે. તમારા પહેલા જ નંબરમાં આ ખોલી ગયું છે, તમે જોઈ લેજો. હજુ પણ હું તમને દેખાડું. ક્યાં ગયું? પહેલા નંબરમાં આવી જાય છે. પછી જો તમારે ઉપરની સાઈડ ક્લિક કરવાનું રહે છે. ઉપરની સાઈડ ક્લિક કર્યા બાદ તમારે હજુ જવાનું છે, ઉપર જવાનું છે. અહીંયા વોટ્સઅપ દેખાશે તમને, તો આ વોટ્સઅપ ઉપર દેખાય છે. એ વોટ્સઅપ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. આ તમે ડાક પડતો કાળો ડાક પડતો એ તમને દેખાતો હોય છે. એ વોટ્સઅપ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. પછી અહીંયા આવ્યા પછી તમારે પહેલાં તો તમે પહેલા જ નંબરમાં એને ટેસ્ટ મારીને તમે જોઈ લેવાનું છે. અને બધાની અંદર અલગ અલગ સેટિંગો આવતા હોય છે. ત્યારે આને આવું બંધ હોય છે, તો એને ચાલુ કરી દેવાનું છે. પછી ત્રીજા નંબરમાં મને માફ કરજો યાર, બીજા નંબરમાં હું આવું છું. બીજા નંબરમાં આવ્યા બાદ પછી અહીંયા બરાબર છે, અહીંયા કમ્પ્લીટ છે. પછી ત્રીજા નંબરમાં આપણે આવીએ. ત્રીજા નંબરમાં આવ્યા પછી આનું સેટિંગ અહીંયા નથી, તો આને ક્લિક કરી લેવાનું છે. પછી આની અંદરથી આ બે ઓપ્શન ચાલુ કરી દેવાના છે. પછી હજુ તમારે નીચે જવાનું રહેશે પછી તમારે અહીંયા પણ બરાબર છે, અહીં બી બરાબર છે. પછી બીજા નંબરમાં જઈએ. હવે અહીંથી બધી જ રીતનું આની અંદર સોલ્વ થઈ ચૂક્યું છે. હવે એની અંદરથી આપણે આ 3 ઓપ્શન મને માફ કરજો. હવે આની ઉપર ક્લિક કરશો તો સીધો વોટ્સઅપ ઓપન થઈ જશે. અને આની ઉપર ક્લિક કરશો તો અંદર બીજા ઓપ્શન આવશે. આની પર ક્લિક કરશો તો અંદર બીજા ઓપ્શન આવશે. તો આપણે વચ્ચેના પર ક્લિક કરી દેવાનું છે. પછી અહીંયા ઠેઠ લાલ દેખાય છે, અને પહેલા નંબર ઉપર આને ક્લિક કરી દેવાનું છે. પછી આપણે અહીંયા એ કરીને અહીંયા દબાવી દેવાનું છે. તો આ ડિલીટ થઈ ગયું. પછી આપણે ડિલીટ થયા પછી ફરી પ્લસ્ટરમાં જવાનું છે. પછી પ્લસ્ટરમાં ગયા બાદ આપણે મને બધું સેટિંગ ઊંધું હોય છે, એટલે આવું થઈ જતું હોય છે. હવે અહીંયા આપણે બોલીશું વોટ્સઅપ. બોલતા વધારે લખાઈ ગયું. હવે વોટ્સઅપ આપણે ક્લિક કરી લઈએ. હવે હું આને પહેલા જ નંબરમાં એ કરું છું. વોટ્સઅપ ડાઉનલોડ થઈ રહ્યું છે. વોટ્સઅપ ડાઉનલોડ ફટાફટ થઈ ગયું, કેમ કે મારે ત્યાં નેટવર્કનું સારી રીતે ચાલતું હોય છે. તમને સ્ક્રીન પર પણ તમને દેખાતું હશે કે મારું અત્યારે 5G ચાલી રહ્યું છે એના માટે. અને હવે અહીંથી જો આ પ્રકારનું આવ્યું પછી અહીંયા આપણે જે લાલ ઓપ્શન દેખાય છે, જો તમે જરાક ભૂરું એવું થતું હશે એના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા પછી આપણે મોબાઈલ નંબર નાખી દેવાનો છે. તો મારો મોબાઈલ નંબર હું વિડીયોમાં પણ આપી ચૂક્યો છું, ને અને વોટ્સઅપ ઉપર પણ હું મોબાઈલ નંબર આપી દઉં છું. આ ઓટોમેટિક આવી ગયો. પછી આપણે
આના પર ક્લિક કરવાનું છે. આ નિશાન નીચલી સાઈડ આ કારું ભૂરું થાય છે ને એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. તમે ક્લિક કરી દીધું. ક્લિક કર્યા પછી અહીંયા ઓટીપી મેસેજ આવશે. ઓટીપી મેસેજ આવી ચૂક્યું છે મિત્રો. એની અંદર ઓટીપી મેસેજમાં આવ્યું ઓટોમેટિક થઈ ગયું. પછી અહીંયા મારો ફિંગર લોક લાગેલું છે. પછી મારું વોટ્સઅપ ખુલી ચૂક્યું છે. આ બધું ઓટોમેટિક થઈ રહ્યું છે. હવે અહીંયા રિફ્રેશ થાય છે. સોલ્વ થયું છે કે નથી તે આપણને અહીંયા જોવા મળશે. ઇંતજાર કરજો, વિડીયો ભલે લાંબો થાય. હવે અહીંયા ઓપન થઈ ચૂક્યું છે. પછી આના પરથી મારે અહીંયા ક્લિક કરવાનું આવે છે. પછી અહીંયા ફરી રિફ્રેશ થઈ છે. અહીંયા વેટ કરવું પડશે. આની અંદરથી જો તમારે કશું કંઈ કરવાનું નથી, આ બે ઓપ્શન તમારે ચાલુ કરી દેવાના છે. પછી અહીંયા આ કારું ભૂરું થાય છે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. પછી આ ઉપરની એના પર ક્લિક કરી દેવાનું છે. અહીંયા આઈડી પર સિલેક્ટ થયું. પછી અહીંયા આપણે વોટ્સઅપનું સોલ્વ પૂરું થઈ ગયું. તો મિત્રો તમે હવે જુઓ આ પ્રકારનું મારું વોટ્સઅપનું પ્રોબ્લેમ આવ્યું હતું અને આ પ્રકારનું મેં સોલ્વ કર્યું. અને ફરીથી હું તમને બધું સ્ક્રીન પરથી બધું હટાવીને તમને બતાવી દઉં છું. હું અત્યારે બધું હટાવી દીધું. બધું હટાવ્યા બાદ તમને વોટ્સઅપ ઓપન કરીને હું દેખાડી દઉં છું. તો આ મારો વોટ્સઅપ અને આની ઉપર ક્લિક કરી અને તમે જોઈ રહ્યા છો મારો વોટ્સઅપ કમ્પ્લીટ આ પ્રોબ્લેમનું સોલ્વ આ રીતે થઈ ગયું છે. તો બસ આજના વિડીયોમાં આટલું છે. પછી હું તમને મોબાઈલની સ્ક્રીન ઉપર હું આવું છું અને આ વોટ્સઅપ સોલ્વ થઈ ગયો. મિત્રો આ પ્રકારનું જે વિડીયો એ થતું હતું, જે વોટ્સઅપ ઓપન કરતો હતો ત્યારે આ પ્રકારનું તમે વિડીયો આખો જોયો હશે એટલે તમને ખબર પડી જ ગઈ હશે. આ પ્રકારનું આ વોટ્સઅપનો પ્રોબ્લેમ મને પહેલી વાર મળી ચૂક્યો છે અને મેં એને મારા રીતે મેં સોલ્વ કરી દીધું છે. અને તમારી પાસે પણ આ પ્રકારનું આવે તો એવી રીતે સોલ્વ થશે. તો બસ આજના વિડીયોમાં આટલું જ છે અને કાલે કોઈક એવા નવા વિડીયો સાથે મળીશું. અને એક જ રિક્વેસ્ટ આપવાની હું તમને ભૂલી ગયો કે પહેલાંથી મારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરીને રાખી હશો તો તમારે ખૂબ ખૂબ આભાર અને તમારે ધન્યવાદ. પરંતુ કદાચ એવા નવા આવ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો ગુજરાતી હું છું તુલસી બિલ, એના તમારે તુલસી બિલની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું. મિક્સ કોન્ટેન્ટના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાંથી વધુ. તો બસ આજના વિડીયોમાં આટલું છે અને કાલે કોઈક હવે એવી નવા વિડીયો સાથે દરેક દિવસે આપણે મળીશું. અને સપોર્ટ કરતા રહેજો અને વિડીયો જોતા રહેજો. ત્યાંથી સોશિયલ મીડિયાના માધ્યમથી પણ કદાચ લોકોને મદદ મળી શકે તેના માટે હું વિડીયો બનાવી રહ્યો છું. હું છું તુલસી બિલ અને એક નાનકડા એવા ગામમાંથી હું દરરોજ નવી જાણકારી અને નવા વિડીયો હું તમને આપી રહ્યો છું. બસ આજના વિડીયોમાં આટલું છે. જય હિન્દ, જય ભારત. મળીએ કાલે નવા વિડીયોમાં.